આપણી સાથે અત્યારે રુચિતજી જોડાયેલા છે અને રુચિતજી ખાસ કરીને આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? જેવું આપણે ચર્ચા કરી કે મોર એક સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ અમે જોઈ રહ્યા છે. સો વિધિન ધ અગર ટોપ ડાઉન અપ્રોચ રાખીએ તો અગર સેક્ટરલ મૂવ જોઈએ તો ટુ વ્હીલર સ્પેસ અમને અહીંયા લાગે છે કે માર્ચ સિરીઝમાં ઘણી સારી પરફોર્મ કરી શકે છે. બધા સ્ટોક હીરો મોટોકો, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ બધા સ્ટોકમાં પ્રાઇસ વોલ્યુમ એક્શન કેશ માર્કેટ ઉપર ઘણા સ્ટ્રોંગ છે. પોઝિશન્સ પણ આપણને સારી લોંગ પોઝિશન્સની બિલ્ડઅપ ગઈકાલે જોવા મળી છે. તો આઈ થિંક આ એક કન્સોલિડેશનની બાદ કેમ કે આ મોમેન્ટમ સ્ટાર્ટ થઈ છે. સો અત્યારે એનો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે ઓટોમાંથી ટુ વ્હીલર સ્પેસમાં નવી લોંગ બનાવવા માટે. સોરી. સો ટીવીએસ મોટર્સ એમાંથી આ આખા સ્પેસમાંથી મને એક લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મન્સ ત્યાંથી આવી શકે છે. સ્ટોક એના લગભગ 1.5 મહિનાના કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ ફરીથી આપ્યું છે અને ગઈકાલે એક સારી લોંગ બિલ્ડઅપ પણ ત્યાં જોવા મળી છે. તો ટીવીએસ મોટર્સના 4,000ના કોલ ઓપ્શન્સના ટ્રેડર્સ માટે સલાહ રહેશે કે કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરો. 65 રૂપીઝના સ્ટોપ લોસ ત્યાં રાખી શકો છો અને 145ના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરી શકે છે. ટીવીએસ મોટર અહીંયાથી ખાસ કરીને તમારે ફોકસમાં રાખવાનો છે. એક સારી તેજી અહીંયા બની શકે છે. 4,000નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. 65નો સ્ટોપ લોસ, 145ના લક્ષ્યાંક તમને આવતા જોવા મળશે એટલે એના પર એક ફોકસ રાખજો. ટીવીએસ મોટર એટલે કે ટુ વ્હીલર સ્પેસ અહીંયાથી થોડુંક વધારે અટ્રેક્ટિવ લાગી રહી છે એટલે એના પર ધ્યાન રાખીશું. પરંતુ એની સાથે